તો કેમ છે બધાને સારું જઈશે? તમે જે પહેલો વ્લોગ જોયો હતો એ એક્સપ્રેસ હાઈવેમાં આપણે હોટલ ઊભા હતા અને આપણે એન્ડ કર્યો હતો, બરાબર. અને હવે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી આગળ વધી, બરાબર. રાતે વૈયા જાય, વાંધો ના આવે, સવારે તો ફૂલ તડકો થઈ જાય ભાઈ. તો હવે ગાડી ચાલુ કરી જાય. તો હાલો, અહીંથી આપણે પેટ્રોલ થોડુંક પુરાવું જોઈએ એવું લાગે છે, ડીઝલ નાખવું જોઈએ. હા ભાઈ, ડીઝલ નાખી જ લઈ ભેગું. તો હાલવા જવા દે ડીઝલ પાસે. તો ભાઈ હવે આ રીતના કાંઈ ગાડીનો સીન આવે છે રાતના. હાલો ભાઈ, અહીંયા ફૂલ ટાંકી કરી નાખી. હાલો ભાઈ, પૂરો ડીઝલ પુરાવીને આપણે મળી. તો ભાઈ આપણે ફૂલ ટાંકી કરી નાખી છે ગાડીની. 200 લીટર આપણે નાખી દીધું છે, બરાબર. ફૂલ ટાંકી કરી નાખીએ અને હવે આગળ આપણે વધશી. તો ગાડી ચાલુ કરી લઈ. તો હાલો, આવે નીકળીએ અહીંથી એક્સપ્રેસ હાઈવે ઉપર. ભાઈ નાઇટ વ્યૂ કંઈક આવી રીતના આવે છે, જોઈ લ્યો. અને હવે ગાડી ખેંચી લઈ. ભાઈ આ બસવાળો બહુ ઓલી રીતના ગાડી હાકે છે. હમણાં ભાઈ ગાડી ભટકાતા રહી ગઈ. આપણે એને ઊભું રહેવાનું કહી, પણ રાખતો નથી. જઈ લે ભાઈ, ભાગે છે. તવાઓને શું કહેવાનું ભાઈ, આપને જરી કહી દેજો કમેન્ટમાં. અને લગભગ ટોલ નાકું આવી ગયું એવું લાગે છે ભાઈ. ટોલ નાકામાં જવા દેવી જોઈએ ભાઈ ગાડી આપણી. તો ભાઈ આપણે તમિલનાડુ પગી ગયા. અને એ ટોલ નાકો હતી, એ બોર્ડર હતી. અને બોર્ડરમાં આપણે કાંઈ વાંધો આવ્યો નથી એટલો બધો, બરાબર. અને જો ભાઈ આ રાતે જો આપણે રાજકોટમાં બસું એ બધી હાલે ને, સિટી બસું કહેવાય, એવી અહીંયા હાલે. જો આ રહી, જો કેમ હે બાકી. એનો આખો અલગ જ પટ્ટો એને દઈ દીધો, આખો રસ્તો જ એને દઈ દીધો એનો. અને આપણે હવે રાતે આખો પલ્લો કાપવાનો છે ભાઈ હાઈવે. અને અહીંયા હું સિગ્નલ આવી ગયું છે, તો થોડી ધીરી કરી નાખશી. ઓલા ભાઈ સિગ્નલ કાપી નાખ્યું ટ્રકવાળાએ, કંઈ ખબર નહીં શું કામ કાપ્યું એ. અને પોલીસવાળા ભાઈ પણ ઊભા. હાલો ભાઈ, સિગ્નલ ખુલી ગયું, આપણા ભાઈ હારા.
ભાઈ આપણા અહીંયા ગેરેજમાં તમે પાછલા વિડીયોમાં જોયું હશે, આપણે અહીંયા રોકાણ હતા ગેરેજમાં, પણ હવે ભાઈનો ફોન આવ્યો છે કે હું તો નીકળી ગયો હું અને માહોલ એકદમ સારો થઈ ગયો છે અને તમે કાં નીકળો તો સારી વાત રહી. અને રાતે હાઈવે કપાઈ જાય તો ભાઈ મજા આવે, કારણ કે ટ્રાફિક ઓછો હોય અને હાંકવામાં મજા આવે. ટ્રાફિક ઓછો હોય અને હાઈવે હોય એટલે રાતે બહુ મજા આવે. તો હવે ગાડી ચાલુ કરી અને આપણે જઈએ સીધા હાઈવે ઉપર, બરાબર. અને તમિલનાડુ આપણે વટી જઈએ હમણાં. તો ભાઈ ગાડી અંદર તો આવી ગઈ, ગાડીના દરવાજા બે સાઈડના ખોલી નાખી. તો જો ભાઈ દરવાજા ખોલ્યા આપણે બે સાઈડના, અને હવે ગાડી ચાલુ કરી. હાલો ગાડી ચાલુ થઈ ગઈ. હાલો આપણે હવે નીકળી રોડ ઉપર. તો ભાઈ આ કંઈક તમિલનાડુની બોર્ડર, અને આપણે ભાઈ ખોટી જગ્યાએ આવી ગઈ એવું લાગે છે. તો ભાઈ હાથ દેખાડતો હતો, કાંઈ વાંધો નહીં, જાય. અને વિડીયો ભાઈ બંધ કરી દો 2 મિનિટ. તો ભાઈ આ બોર્ડર આપણે વટી ગયા, જોઈ લેજો. આપણે એક્સપ્રેસ હાઈવેમાં ઘૂસી ગયા, બરાબર. હાલો હવે ગાડી ભગાડી છે. હવે મળશી હોટલે, એકાદી હોટલે ઊભી રાખશી, કારણ કે ભાઈ ખાવું તો જોવે ને ભાઈ, ભૂખ તો લાગે ને. હા તો હાલો હવે ડાયરેક્ટ હોટલે ભેગા થાય. તો ભાઈ હોટલ એક્સપ્રેસ હાઈવેનો ભાઈ નજારો જોઈ લ્યો. ઉપર પુલિયા, નીચે પુલિયા, આમ જોઈ લ્યો. ઉપર દુનિયાના પુલિયા ભાઈ, એવી રીતના કંઈક વ્યૂ આવે છે એક્સપ્રેસ વેનો. જોઈ લ્યો ભાઈ, ફૂલ સ્પીડમાં જ ગાડી વાલે છે. આપણે થોડી સ્પીડ વધારી હવે 6ઠ્ઠા ગેર સુધી ખેંચી લેવીએ ભાઈ આજ તો, તમે જોઈ લ્યો. તો ભાઈ પાછું ટોલ નાખો આવી ગયું છે, બરાબર. ટોલ નાખો આપણે પાછું વટી વાત ગયા, અને ભાઈ 6ઠ્ઠા ગેર સુધી ખેંચી લીધી ગાડી. 6ઠ્ઠા ગેર લગી ખેંચી લીધી આપણે ગાડી. હાલો વરી પાછી આપણે બગાડી છે, બરાબર. અને તમે આખો વ્યૂ ચેક કરજો અને બ્લોગમાં બન્યા રહેજો, ક્યાંક મૂકી ન હોય જતા ભાઈ. અને કંઈક મજા આવે કહેતા જાજો, કારણ કે આપણે એકલા આવીએ ને પહોંચીશું જામનગર ભાઈ. આપણે મુંબઈ તો પગવા આવ્યા, બરાબર છે. ભાઈ ટોલ નાખો આપણે પાછો એક્સપ્રેસ પકડી લીધો છે, બરાબર.
અને હવે ડાયરેક્ટ છૂટી જ કરી છે ગાડી, બરાબર. બે અઢી જેવું થયું છે, હવે સરખી આપી જશે, બરાબર છે. તો ભાઈ આપણે પોગી ગયા હોટલે, એક્સપ્રેસ આપણે મેકી દીધો હોય, બરાબર. અને આપણે સિંગલ પટ્ટી રસ્તો આવી ગયો પાછળ જોયો, બરાબર. અને એક આ હોટલ હતી, અને હોટલમાં ભાઈ પાર્કિંગ હતું, આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે રેડી. અને હવે 2 કલાક આરામ કરશી, કારણ કે 4 સાડા 4 જેવું થઈ ગયું, 5 વાગે વાવ્યા છે. અને આમ જો અંજવારું થઈ ગયું હોય એવું લાગે છે. અને હોટલોના ભાઈ આ હે કંઈ જોઈ લેજો. હાલો નાસ્તો કરી અને આરામ કરીને પછી તમને મળી. તો ભાઈ આ વિડીયો થોડોક બહુ લાંબો મોટો થઈ ગયો એવું લાગે છે, અને આપણે હવે આપણે આરામ કરશી. અને આ વ્લોગને, આ દિવસને આપણે એન્ડ કરી. આ આપણો બીજો દિવસ હતો ગાડીનો, અને બીજો દિવસ આપણે પૂરો કર્યો છે. અને હવે આપણે ત્રીજા વ્લોગમાં મળશી, ત્રીજા દિવસે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.